અને જ્યારે એ ભગવાનને મળે ત્યારે એ પૂર્ણ સ્વરૂપ ન પામે. તો મનુષ્યને ભગવાનને મળવા માટે શું કરવું? તો આપણા સંતો શાસ્ત્રો એ છે, જેમે આપણા આદિગુરુ શંકરાચાર્ય કે મનુષ્ય જીવનમાં 3 મહત્વભાગ્ય. એક તો મોટું મહત્વભાગ્ય, જો 84 તરફ નજર કરો આપણે 84 ના જીવ, તો આપણો એનો ફરક જોઈ લીધો. આપણો એનો ફરક જોઈ લીધો. આપણે સ્વતંત્ર છીએ, બધા જીવ સ્વતંત્ર. એટલું મારા ગામ એ 84 ના જીવ કરતા આપણને શ્રેષ્ઠ એવો કુદરતનો પહેલા નંબરનો જ્યારે સ્વરૂપ આપે, કારણ કે પહેલું જ મન આવ્યું અને મનમાંથી સંકલ્પ કર્યો, એકો હમ બહુશ્યામ, એકમાંથી અનેક રૂપે પરમાત્મા બન્યું. તો મન આશા મનુષ્યના, મન ઉપરથી મનુષ્ય. હવે મનુષ્ય શબ્દ સમજો, મનુષ્ય, મન અને ઈશ એટલે સ્વામી. મન અને એનો ભગવાન, એનો સ્વામી બે ભેગા મળે તારે એ મનુષ્ય કહેવાય. આ તો આપણે દેહ છે, દેહ તો એક રહેવાનું ઘર છે. આપણે દેહનો મનુષ્ય, આપણે કેરીના આકારના આપણે કેરી કંઈ પણ ભાઈ ખાવું હોય તો એના રસનો પીવું પડે ને, અંદર રસ છે કેરીનો, એના લઈને કેરીની કિંમત છે. એમ મનુષ્યના દેહમાં આત્મા છે, એની કિંમત છે. અને આત્માની ઓળખાણ કરાવનારા સદગુરુ સંત, એનો મળો તો ભગવંતની પ્રાપ્તિ થાય. અને ગુરુને મળ્યા પછી, સંતને મળ્યા પછી ભગવાનને ગોતવો પડતો નથી. ભગવાન તો તમે પોતે જ છો. આતા ગુરુ મળે તો તમને ભગવાન છે. આપણને જોઈએ સારું જે બધાને મળી ગુરુથી, એમાં તમને બ્રહ્મ કીધો કે આકાશ પાતાળમાં બતાવ્યો. જગતે તમને પહેલા જન્મ્યા તારે નર્સભાઈએ શું તમને આપી ઓળખાણ તમારી કે દીકરી આવ્યો, દીકરી આવ્યો, બાબો બીબી જાતું. હવે બાબો બેબી વિચારો તમે, હવે આપણે અધ્યાત્મમાં આવીને વિચારો કે બાબો બેબી સ કોણ? એ તો શરીર. દીકરી દીકરાનું તો શરીર જ ટૂંકમાં, એને બાબો બેબી કીધા. પછી માનો કે તમને એવું કીધું કે ભાઈ આપણે પટેલ છીએ, કે બ્રાહ્મણ છો, તો એ તો એ જે હતા એ તમને આપો. માણસ પાસે જે હોય એ તમને આપો. તો એની ઓળખાણ પટેલની હતી, તમને પટેલ આપે બનાવ્યા. એ બ્રાહ્મણ હતો, તમને બ્રાહ્મણ બનાવ્યા. એ જેવા હતા એવા તમને બનાવ્યા મા બાપે. તો મા બાપ બ્રાહ્મણ માનતા, તમે બ્રાહ્મણ. પટેલમાં હોય તો એ તમે પટેલ. 18 વર્ણમાં જે મા બાપે પોતાના વર્ણાશ્રમ સ્વીકાર્યો હોય એ વર્ણના તમે બને. હવે એ વર્ણાશ્રમનો જે સિક્કો માર્યો એ તમારા શરીર ઉપર મનથી માન્યું જ નહીં, મન ના નાખ્યો. હવે પટેલ કીધા, બ્રાહ્મણ કીધા, અને દરબાર કીધા, આ તો વૈશ્ય કયો, શૂદ્ર કયો, આ ચારે ભેગા કરો મને અને ઉપલા પેરેસ કાઢી નાખો. હવે દવાખાનામાંથી ચારેના દીકરા લઈ આવો, એમાં ભેદ શું? પટેલ મન, દરબાર. હવે એમાં કોઈ ભેદ નથી. જો પટેલ 2 કાનવાળા, દરબારે 2 કાનવાળા, બ્રાહ્મણે 2 કાનવાળા, બધાના જે કુદરતના શરીરમાં જેટલા અંગ ઉપાંગો હતા એ ચારેમાં હતા. બ્રાહ્મણ હોય કે શૂદ્ર હોય કે ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, કે 18 વર્ણના તમે પુતળા લાવો, માનવ ગર્ભમાંથી આવ્યા, તો બધામાં હલકી જ રચના શરીરની. પણ તમે માની લીધું એક જ દવાખાનામાંથી દીકરો ગયો, ભલા કોઈ દરબાર માની લીધો પોતાના, કોઈ પટેલ માને, કોઈ વરે, એ માન્યું નહીં, મનથી માન્યું. શરીરમાં કોઈ ફેરફાર નથી પડે. તો તમે આપણે ઘડીક આપણે પોતાના બ્રાહ્મણ માની લઈએ તો શું આમ બ્રાહ્મણ આમ શરીરમાં ફેરફાર પડી જાય? કઈ ફેરફાર તો પડતો નથી. નકર બ્રાહ્મણ માની એટલે તરત ચોટલો આમ ચડી જવો જોઈએ, જટા થઈ જવી જોઈએ, દાઢી થઈ જોઈએ, ટીપું થઈ જવું જોઈએ, ધનોય આવી જવી જોઈએ. એવું કંઈ થાય ફેરફાર માનવાથી? એ માનવું એ કંઈ નથી. આપણે પાછા એક મહાપુરુષે એ કીધું કે મન કા માન્યા નહીં હથેરા,
તે જે મનથી માન્યો તો તમે બ્રાહ્મણ પટેલ દરબાર દીકરો દીકરી તો માન્યું જ તમે. માન્યું એ ના હોય એ સાચું નથી. જેમ સપનામાં તમે જે માન્યું હોય જાગ્યા પછી એ નથી હોતું. એમ ગુરુ ન મળ્યા પછી તમે જે કંઈ માન્યું તો એ જીવતું સપનું જાગૃતિ. આ નાટક છે. ઘણા કે આપણે આ જાગૃતિમાં કરીશું નાટક કરી રહ્યા. આપણે આ બધા એ જ્યારે બધાએ નાટક કરે. નાટક એટલે કેવા તે ટકવાનું નથી. નથી પટેલ ટકવાના, નથી દરબાર ટકવાના, નથી રાજા ટકવાના, નથી રંગ ટકવાના. આ જગતમાં કોણ ટકવાનું? નાટક જ છે. કોઈ 5-25 વર્ષનું નાટક છે આ બધા 100 વર્ષના. તો નાટકમાંથી આપણે હવે નાટકમાં જે ભવાયો જે બન્યો હોય એ પોતાને માનતો નથી હું રાજા છું. એ રાજા બન્યો નથી માનતો. કોઈ ભવાયો સ્ત્રી બન્યો હોય તે પોતાની સ્ત્રી નથી માનતો. માનો કે નટાવી હોય ને કોઈ પિક્ચરમાં કોઈની સ્ત્રી બની હોય તો પછી પિક્ચર પૂરું થશે તેના ઘરે જાય કે એના પોતાના ઘરે જાય. જે ઘણી નાટકમાં હતો જે પીને એક્ટિંગ કરી એની થઈ ગઈ અને એવી જ થતી હોય એક જ નટાવી કેટલાના ઘર માનતી હોય નાટક. ભાઈને શું માન્યું કે એનું તો ખાલી ખોટી થઈ હાથી નથી અને હાથી થઈ એ નાટક કરે કે આપણું કરે. આપણે જે લગ્ન કરી લાવીએ આપણા ઘરે એ હાથું ખોટું એ નાટક છે. એની નટાવી કેટલાય ઘણી કરે પિક્ચર મગજ ના બધી જે સિરિયલમાં બધું એ બધા બદલી જાય. પણ આવા આપણે તો 50-100 વર્ષનું નાટક લાગુ થઈ ગયું નાટક. પછી બીજું ફેરફાર થતો નથી. હવે જો એ દીકરી એ પહેલા માનતી હોય કે આવો ધણી હોય, આ ગામમાં હોય, આવું કરતો હોય, તેવું કરતો હોય. લગ્ન થયા પછી પોતાના ધણી નક્કી કરે પછી એની બધી માન્યતા જે મનમાં હતી એ મનમાં રહી ગયું ને. પછી જે મળ્યું નક્કી કરે કે આ બરોબર મારે કાળો હોય તો કે મારો પ્રશ્ન એને નક્કી કરી નાખીને પોતાનું કરે. પછી જે મનથી કલ્પના કરતી હતી આવો તેવો મટી એમ સત્સંગી બન્યા પછી હું આવો હતો ને તેવો હતો બધી માન્યતા આપણે મટાડી દીધી. હવે આપણે સત્સંગી બનવાનું અને છેલ્લા શ્વાસ સુધી સત્સંગી રહેવાનું. જેમ પેલી દીકરી છેલ્લા એનું શરીર રહેતા આમથી એ ઘરની ઘરવાળી થઈ છે. એ ઘરની જે એના જવાબદારી છે એ ઘરની છે અને નિષ્કામ ભાવે જો એનું એની સેવાનું કોઈ એનું કઈ વળતર માંગતી નથી. મા તરીકેની સેવા એની, પાર્ટી તરીકેની, દીકરી બહુ તરીકેની એની ઘણી બધી આપણા ઘરે આવીને ઘણી સેવા કરી પણ એના વળતરમાં ક્યાંય બિલ મૂક્યું નહીં કોઈ. એમાં આપણે સત્સંગી બન્યા પછી આપણે બાપા પાસે બિલ નહીં મૂકવાના, માંગણી નહીં મૂકવાની. હવે આપણી ફરજ છે, કર્તવ્ય સેવા કરવી સંતોની, સદગુરુની, એ આપણા મા બાપની જે આપણને કર્તવ્ય આપ્યા એ આપણી સેવા નિષ્કામ ભાવે જે કંઈ કર્મ કરો એને સેવા ભક્તિ. સેવાનો અર્થ એવો નહીં કે આપણે તમે આટલું કરો એને જ સેવા, કલકલિયા વગાડો એને જ સેવા કહેવાય. એ સેવા નહીં. સેવા એટલે કોઈ પણ કર્મ કરો પણ નિષ્કામ ભાવે, સકામ ભાવે નહીં, વળતરની અપેક્ષા રહે. હું આમ કરતી આમ કરે, હું આમ કરતી મને આટલું આમ વળતર મળે એવી કોઈ પણ અપેક્ષા નહીં. પોતાની ફરજ માની, કર્તવ્ય માની સેવા કરો ભક્તિ એ ભક્તિ બની ગઈ. એ કેવા ભક્તિ. પછી સત્સંગ કરો. સત્સંગનો અર્થ થાય આ કાને વાતો સાંભળીએ નહીં, સંતનો સંગ કરો. એ ભલે બોલક ના બોલો. હું ઘણી વખત પાંચો બાપા બોલક ના બોલો, આઈ પાસે બેસો, ખાલી તમારા હામું જોશે તો તમારા મનના વિચારો ફેરવી. આ સંતનો સંગ. અને ઘણા બધા કેસેટની ગોળે જેટલું બોલતા કઈ પેઢીના ઘરમે પેટ નથી પડતો, નથી ઇનામે પેટ પડતો. એવાય મેં ઘણા જોયા. વાતો તો બધી કેટલી ઉપરામ કરી નાખતા હોય પણ એના જીવનમાં જો કઈ ફેર નથી. બીડી એનું છૂટી વાત અને બધું છોડે તન છોડી દો, મન તન એક બીડી કર્યું કીધું નથી છોડ્યું. એટલે ટૂંકમાં એ વાતો કરવાથી વડા નહીં થાય, રહેણી પાડવી. સત્સંગ એટલે સંતનો સંગ. આપણે સામાન્ય સ્ત્રી હોય તો એને હોય મારા ધણી, મારા માથે ધણી, હવે મારાથી આ ના થાય.
અને જોજો આપણે સત્સંગી બન્યા પછી તમે જે એરિયામાં રહેતા હોય, જે કુટુંબમાં રહેતા હોય, જે સમાજમાં રહેતા હોય, એ તમને શું કહે છે? કાં તો ગુરુ હતા. તમારા હગા ભાઈ થતા હોય, કાકા બાપાના કુટુંબના હગા વેવી થતા હોય, તો તમને શું કહે? એ તો અમારા ગુરુદેવ વાળા શબ્દ. તમને ગુરુમાં એમને મૂકી દીધા, પણ તમે એમના હજુ છોડતા નથી, એમને છોડી દીધા. ત્યાં તો ગુરુ વાળા શબ્દ. આપણે ગુરુ વાળા બનતા નથી, એ તો એમને તો કહી દીધું. પણ તોય આપણે તમારા વેવી વગર ના ચાલે, અમારા સમાજ વગર ના ચાલે, અમારી માતાજી વગર ના ચાલે, પિતાજી વગર ના ચાલે. આપણે માન્યું બધું, એ લોકો ક્યાં માને? માનો કે પાછા બાપા અહીંયા આવતા હતા, તમને માનતા ખાઈ ગયા હારવાર. આ માતાજી ક્યાં માને? આપણે માતાજીને અહીં તમે દેરી કરીએ, અને બહાર માતાજીનું મંદિર હોય, ત્યાં તમે પાછા બાપાને આવો એટલે તો અહીંયા દી આવો. તે માતાજી કહે છે કે તમે જઈ દીધું નતા, એ તમને માને? કારણ કે એને એની ખબર નથી તમારે ક્યાં છે. આ તો ભાષા બાબા એની પોતાની ખબર હતી, તમારી ખબર હતી કે ખબર જ થઈ આવો સમજાય. એના પોતાની જ ખબર નથી, બીજાની શું ખબર? પોતે જ ભૂખ્યો માણસ હોય, બીજા શું જરૂર? અને હું ઘણી વખત કહું કે પીસણીયા રહ્યા ને પેલું ખવડાવી દઉં, બીજાને ખવડાવવાનું બહુ ન્યાય નહીં આવી. કારણ કે એમના તો રેખિક નથી, રેખિક નહીં ચડી ગઈ. આ તો ખાતો જાય એનું ધ્યાન એમાં હોય, ન્યાય નહીં આવે. પીસણીયા એટલે અમારા જેવા ભક્તા. તમારે તો સાંભળવાનું જ છે, પણ અમારે એ ધ્યાન રાખવું પડે. અમે ભૂખ્યા હોય તો તમને બહુ ન્યાય નહીં આવે. ઘણા પ્રશ્ન હોય નથી સમાધાન, પુરુષો સમાધાન નહીં થતા. અને અનુભવી મહાપુરુષોના તમે ખાલી સન્મુખ બોલો, એ વાતમાં રમતમાં તમારું કેટલું સમાધાન. હમણાં અત્યારે સાહેબ આવી ગયા, ના વિનુબાબુ કે અમારું સત્સંગ થઈ ગયું, વાતમાં થઈ ગયું સત્સંગ. નકા આપણે તો એમને બેઠા બે બાદ કદાચ કરી તો એ સત્સંગ થઈ ગયો. એનો અર્થ થાય સંત મળે એટલે એનો સંગ કરો, એનું નામ જ સત્સંગ. અને સત્સંગ થાય એટલે મનને શાંતિ થાય. તો તમે ભૂખ લાગીને ખાવા માંડો શું થાય? પડી તમારી અંદર ભૂખ મળતી જાય, દુઃખથી તમારી સૃષ્ટિ થતી જાય, પોષણ મળતું જાય. તમને તરસ લાગી, પાણી પીવો ઘૂંટડે ઘૂંટે, તમારી તરસ મળતી થાય. એમ સત્સંગનો અર્થ એ થાય, જો સત્સંગ તમારા અંદર ઉતરશે તો મનમાં શાંતિ થાય, સમાધાન, મનના પ્રશ્નો મટી જાય. અમને તો ઘણી વખત ઘણા બીજા સંતો આવતા ને મળતા, એટલે પૂછે બાબા પ્રશ્ન કરો તો એના ઉપર સત્સંગ કરીએ. તો પ્રશ્ન અમને ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી ઘણા હતા, લૌકિક ના અલૌકિક બધા હતા. પણ ગુરુ મળ્યા પછી અમારે કોઈ પ્રશ્ન જ નહીં ગયા, કારણ કે સોલ્યુશન થઈ ગયું, સમાધાન. અને ગુરુ છેલ્લે જ મળે. ગુરુ મળે એટલે સમાધાન જ બહુ, એનું નામ ગુરુ મળ્યા. ઉગાડાને એસાગર નતા મળ્યા તો બધું ગમે એ કરી મળ્યા પછી સમાધાન થઈ ગયું. પછી કંટીનો પડ્યો મળે પછી કઈ કર્યું? એક સામાન્ય ખાલી પગનો હતો શબ્દ કે મારો બાપા પદ્માસન જીવિતવાનું પગ પડો, તો એ ગુરુ કીધું કે આવો ભાવના આવી ગયો, પ્રીતિ હોય, ભજન કરાવવા, મોઢા પડીને ગગેનું ઉદાહરણ. અને પદ્માસન એટલે મનની સ્થિતિ, તમારી ભજનમાં મન રાખો, શરીર ત્યાં રાખવા જાય. ભલે ઉતા ઉડતા બેહતા ખાતા પીતા ધંધો ઉત્તમ કરતા મન એમાં રાખો ને. ભજન તો મન ન કરાવું, શરીર ન કરાવું. એટલે મારા અને કર્મ તો આપણા કરતા યંત્ર હારા. તમે એક ખાલી સાફ પાડો ને, તમે બંધ ના કરો તો ઝાલરી વગર. અને માણસનો તો ઝાલર વગાડે તો કઈ કામ થતો થાય. એ કીધું નહીં કહેતો, આપણા કરતા યંત્ર વધુ પાછું કરાવે, એને જે કામ હોય પૂરું કરી. એટલે મારા બાપ કર્મમાં યંત્ર, મન મંત્ર, મન તરે એનો મંત્ર કહેવાય. અને મંત્ર કોને કહેવાય? મંત્ર મૂલમ ગુરુ. સદગુરુ સંતના એક એક વાક્યથી મન તરી જાય. મન તારવાનું સાધન જ ગુરુનું શબ્દ. ગુરુના શબ્દ વગર મન થતું નથી, કારણ કે મનનું સમાધાન ગુરુ સ્મારક.
આજ્ઞા ચક્ર એ મહિલું નહીં ખોલવું, ગુરુની આજ્ઞા માનો એટલે આજ્ઞા ચક્ર તમારો ખુલી આજ્ઞા કરે, બીજી કોઈ આજ્ઞા નહીં. અને કદાચ આમાં 10મો દ્વાર ના ચડે તો 9મી ભક્તિ ઉપર 10મી ભક્તિ ગુરુ ભક્તિ, ગુરુ મળે એ તમને હાલતો ચાલતો દ્વાર છે 10મો. ગુરુ એ જ 10મો દ્વાર છે. હિંમત 10 જેવી ભગવાનનો દ્વાર કયો? ગુરુ દ્વાર. ગુરુ વગર ભગવાન કેમ મળ્યું? સાચું કહ્યું. તમે ગમે એટલા અવતાર સુધી ફર્યા કરો, ચક્કર ફેર કરે, જગતમાં ફેર પડે તો ભગવાન હો નહીં. ભગવાન તો સકડું ફેરવનારો, સકડ આમતે જ ભગવાન. એનાથી આ બધા ચકડા ફરી રહ્યા બધા સંસારના એ ભગવાન છે. ગુરુ આ ચકડાથી બહાર હોય તો તમને ભગવાન, અને ભગવાન જોતો હોય તો જ ગુરુ કરાવ, બીજું જોતો તો બધા 52 બજારનું છે. એમાં મારું એટલો બધો ભર્યો ઠાંચી ઠાંચી તમે જેટલી કમાઈ હોય એટલી ખોવાની છે. બધા કમાઈ એ ખોટી જગતની અને મારે ખોટો હાથ. એક ભાઈ રહ્યો ને 1500 નોટની છૂટા લઈને આવ્યા, તારા 1000 ની 2000 ની બધા જતી એવું કે 1500 ની ભૂલમાં સફાઈ દેલી હા એને આપતા 1500 નોટ સફાઈ એના મને શહેરવાળા માત્ર ઘણે ઘણે હોય, ગામડામાં દવા દે 1500 નોટ લઈને ગામડામાં ગયો ને એ ગામડાવાળાએ એને 800 રૂપિયાની નોટ લઈને ખાતે કે બે આલો પણ 100 બીજા આલો ને 1500 મેરો 100 તો એને હાથી હતી. એક 1500 ની ખોટી ચલાવવા હાથે ખાતી ખોટ દઈ અને સામે બે ખોટી બની 800 એટલે આવું થાય. ખોટા માને ખોટું કોઈ એમ નાશવંત શરીરથી તમે જે તે કર્મ કરો ઈશ્વર શાશ્વત નહીં મળે. ઈશ્વરને મેળવવા માટે તમારી સુરતા એક જ સાધન બને, બાકી બીજા કોઈ અંગ ઉપાંગોથી ઈશ્વર મળતો એનાથી કર્મો થાય, જગતના કર્મો, પદાર્થો મળે, ભૌતિક સુખ મળે તે ઇન્દ્રિયોથી. અધ્યાત્મ સુખ મેળવવું હોય, આત્માનું સુખ મેળવવું હોય એ સુરતા વગર નહીં મળે. ગુરુ કર્મ સુરતા સિવાય બીજા કોઈની એન્ટ્રી મળતી નથી. મન બુદ્ધિ એ બધા 12 બુદ્ધિના સાધન. માનો કે મને અહીં લાવવા માટેનું સાધન ગાડી હોય, બાઇક હોય, બધું એ બહાર પડ્યું રહે. એ મને અહીં આવી ગયા પછી હવે અહીં મારે આવવું હોય પાછા બાપા સુધી પહોંચવું તો મારે જવું પડે. મને લાભ મળે, મારા સાધનનું ના મળે. શરીર કદાચ પાછા બાપાની જોડે મૂકું તો શરીરના લાભ ના મળે. શરીર તો જોડે પાછા બાપા કેમ તો એના માટે આપણે પ્રતિજ્ઞા મુખ બનેલી સન્મુખ સુરતા બનેલી પ્રતિ 12 જ્યાં સુધી વૃત્તિ રખ્યા કરતા સુધી વૃત્તિ સર વર્તી જેની વારી વર્તી નથી પછી ફર્યા કરે જગતમાં એને વર્તી એને વરીને જો નિશાનમાં લાવો તો એ સુરતી બની જાય, સુરતા બની જાય. જો ગુરુમુખી બની જાય આપણી વૃત્તિને ગુરુમુખી બનાવવાની મનોવૃત્તિ અને એ શબ્દગામી બની જાય, ગુરુગામી બની જાય તો ઈશ્વરનો લાભ થયો. બાકી કામ સુધી ઈશ્વરની વાતો વાતું જ થઈ વાતું. જગતમાં ખોટું, જગતમાં ભગવાને ખોટો, જગતમાં પૂજારી ખોટો, જગતની પૂજા ખોટી. હાથું તો જડવું હોય તો ગુરુ મળી જાય તો પૂજારી ઘટમાં, પૂજાય ઘટમાં, અને જેની પૂજા કરો ખાવીને એ ઘટમાં, બધું ઘટમાં થાય. જગતમાં કોઈ ખબર ના પડે. એટલે મારા બાપ આ તો બધા હાથર 12 ટોકરા ખખડા પડે, અંદર તો વાગ્યા ત્યાં અંદર કરવાના. અંદર આરતી કરવી ત્યાં ડિબેટનો વાટ ન કહી દેવાની જરૂર કંઈક આનંદ જેમ નથી. અંદર તો ગુરુ ગમતી કદાચ ધ્યાન કરો ટૂંકમાં તો સુરતા સુગળ બની હોય ગુરુ કૃપાથી આ સમય બધા આરતી ચાલુ થઈ જાય બધામાં. ઠાકરે તમે જેવા વાઘા પ્યારા એવા હોય, 1 રૂપિયો નહીં ખર્ચવાનો, વાઘે આખી દુનિયાના હારા મારા થાય. ઠાકર અંદર અને અંદરથી જ ન શું જો ભાઈ બહાર જઈને બતાવવાનો. આપણો ઠાકર આપણે જ ના અંક આ જગતનો બતાવે જેવો આપણો ઠાકર ક્યાં જગત ઓળખાય છે. ઠાકર
આપણે જે એનો ઠાકર માનીએ આપણા ગુરુના સંતના, જગતને બતાવીએ માનશે કે થઈ ગયેલા ઠાકરની મૂર્તિ માનજે, આપણા ઠાકર નથી માનશે. એવી વાત છે. હું ઘણી વખત પહેલા જોતો બાપા અહીં બેઠા હોય કે રામદેવ પીરે જાય એમના ફોટાને ઘણા પગે લાગતા, ફોટાને બધા ભેગો ફોટો હતો ને પાછા બાપા, પણ પાછા બાપા નતા પગે લાગતા, મને જોતા એટલે જેનો ફોટો એક હાથ પર બેઠો એટલે એ નથી ઓળખાય. અચામાં તો એનું ધ્યાન પડ્યું મારા બાપ એનું સંત એ છે ગુણરૂપ છે, પરમાત્માનું ચેતનરૂપ છે, જગત એનું જળ રૂપ છે. જગતમાં ત્રણ વાના ઘાટ છે, જગતનો જગતમાં ચિત્રામણ છે, જગતનો વ્યવહાર છે, કર્મના વ્યવહાર છે. ભગવાનને કર્મથી જ માને લોકો. ભગવાન જે કર્મમાં નથી કારણ એને ઊંચા હાથ કર્યા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જેસા કર્મ વૈસા. ભગવાનીમાં આવતો જ નહીં, ઓટોમેટિક મૂકી. અમેરિકામાં મેં ગયો નથી પણ મેં એ વાત આપી કે અમુક મોટા મોટા એવા વિકસિત દેશોમાં મોલ મોટા બનાવ્યા પણ એ કોઈ માણા નથી, મશીન જ મૂક્યા. તમારે જે વસ્તુ જોતી સામે આમ દબાવો એટલે વસ્તુ આવી જાય, પછી મૂકી દે વસ્તુ આવી ઓટોમેટિક થયો. એમ માલિક દેખાતો નથી મોલનો, પણ તમારો વિનિમય ચાલુ થાય. એમ આ જગતમાં વિનિમય છે પણ માલિક નથી. એના પદાર્થો ઘણા, તમે જેવા કર્મ કરો, જેવા પદાર્થો જોતા હોય એવા કર્મ કરો, એ મૂડી નાખો એ તમને પદાર્થો મળી જશે, આટ મળી જશે. પણ ઈશ્વર જોતો હોય તો અહીંયા નથી, એના માટે પાછો પડવો પડશે. જ્યાંથી આવ્યા અહીંયા તો કારણ કે ઈશ્વરે તમને મોકલ્યા. જગતમાં ઈશ્વર નથી પણ તમને મોકલવાળો ઈશ્વર. જગતમાં તમે ક્યાંય નથી પણ ઈશ્વરમાં તમે છો. જો તમારો પોતાને તમને જોવા હોય તો જગતમાં તમે નહીં કરો. ગુરુના ઘરમાં દ્રશ્યો, ગુરુના ગમમાં દ્રશ્યો, સદગુરુની શાનમાં દ્રશ્યો, તો તમે ઈશ્વરમાં તમે પોતે છો. ઈશ્વર તો સર તમારામાં, પણ એમાં તમે છો, દેહમાં નથી. દેહમાં રહેલા કાયમ ટકવાન નથી, ઈશ્વરમાં રહેલો કોઈ મળતો નથી. એટલે જેટલા સંતો ભક્તો ઈશ્વરમાં મળી ગયા એના આજ આપણે યાદ કરી, એના સદા શ્રીપાલને એની માનતા, એના પૂજા, એના પાઠ કરી એની પ્રતિક રૂપે માને એના પ્રિય. અને એના જે તળા હતા, અનુભવ હતા, સાચી શપથ એના આપણે લઈ વેચવાની રીતે આધાર થઈ એનો લઈ ગયું ને કે પેલા કપટ એટલું લઈ બધું કપાલ વાતો છે એના આપણે લઈ કે અનુભવની જે સર્વાણી મહાપુરુષ છે એના આગળ રાખીએ. સંત એ પરમાત્માનું પૂરણ રૂપ છે. એવા આપણને સંત મળ્યા. પણ હવે સંતનું શરીર નથી, એટલે મૂર્તિ નથી, પ્રતિક નથી, પણ એ આપણા મનમાં જો એની મૂર્તિ કંડારી હોય એમાંથી જતા નથી. એ તો સત્ય. અને ભગવાન હમણાં હું વાત કરતો હતા સાહેબ, તમે જેવા રૂપે માનો એવો ભગવાન. તમે એક માણા નક્કી કર્યું ને, કારણ કે માણાના જેટલા મન મતા હોય એટલા ભગવાનના, જેટલા માણસ એટલા મત છે. ભગવાનના મત જેટલા ખબર જગતમાં માણા માને ટુંડે ટુંડે મતી ભિન્ના. જેટલા જેટલા મગજ છે ને એટલા જુદા જુદા વિચાર પ્રગટાય. માન્યતા નથી. બધાય ભગવાનના માના, પણ બધાની માન્યતા નોખી નોખી ભગવાન. ભગવાન તો એક જ છે, પણ એના માનનારા નોખા નોખા એટલે ભગવાન અનેક રૂપે થઈ કેવો માનવી એવો. એટલે હમણાં ના કીધું ભગવાન ગીતામાં કહેતા શ્રી કે તમે દેવ રૂપે માનો તો હું દેવ છું, દેવી રૂપે માનું તો હું દેવી છું, અરે ભલામણા ભૂત રૂપે માનું તો હું ભૂત રૂપે હું છું. કારણ કે એના સિવાય કઈ નથી જગતમાં કઈ નથી. તમે જેવો માનો એવો. એટલે નરસિંહ મહેતા કે જોગ જગને જપથી દુર્લભ, વળી જેવો માનો વળી તેવો. અદ્વૈત બ્રહ્મ અનુપમ લીલા અસંખ્ય દુગનો એવો. જોગ જપને જપથી દુર્લભ, જોગ જગને જપથી દુર્લભ, વળી જેવો માનો તમે તો ભગવાન તમે માનો છો. તો આપણે જો જોવું હોય, જાણવું હોય અંદર રહેલા આત્મામાં, તો જ્યાં પ્રગટ થયો ને કે બલિહારી વાહ ઘટતી ઘટતી જ્યાં પ્રગટ વાસ થાય.
જે ઘટમયનું પ્રગટ પ્રાકૃતિકે લઈ લીધું એ ઘટની ભલી આવ્યો અને અહીંયા ઓળખાયો. આ બધું માટી જ છે. જોઈએ અરીસામાં માટી નાય માટી જ છે, પણ અરીસામાં તમે દેખાજો, આ ભીતરમ નહીં દેખાય. કારણ કે અરીસામાં શુદ્ધ સત્વ માટી એ તમારું દ્રશ્ય પકડ. બીજા ભીતમાં તો જડતા એમાં તમારું દ્રશ્ય નહીં પકડાય, તમે નહીં પકડાય. એટલે ગુરુમાં આત્મા પકડાય એવો બીજા ક્યાંય આત્મા દેખાય એવો નથી. આત્મદર્શન કરવું હોય તો ગુરુમાં તમે જોઈ શકશો, તમને બીજામાં નહીં. અને ગુરુ એક જ એવી સત્તા છે જગતમાં, એ તમને બ્રહ્મનું નિરૂપણ કરે. બાકી કોઈ કાકો કે કોઈ ભત્રીજો કે કોઈ વાણો કે કોઈ માણા કે કોઈ કમાણા કે દુશ્મન જે ફાવે એવી રીતે તમને વર્ણન કરે એના મત મુજબ. પણ તમને બ્રહ્મ તરીકે નિરૂપણ તો ગુરુ છે. અને જે ગુરુ તમારું નિરૂપણ કરે એમાં આવા જવાબવાનું નથી. સર્વોપરી બ્રહ્મપદ છે કે સર્વોપરી પદ. એવું આપણને સ્વરૂપ ઓળખાયું. હરિયાળી આવા પુરુષોની અને એના નામે જો આ બીજ પૂનમ આ બધા આપી દો. અને હમણાં તો એમ કહું કે આ મહિનો થયો પૂરો, એક જ ધારો પ્લાનિંગ કરી રહ્યા અને હાજર હતા ધીમે કહેતા હતા મારા આરામ કરો. વિનુ કેટલી બધા વિનુ બાપા કહે છે બાપા આરામ. અને અત્યારે તમે 6 કલાક ગમે તાળો જાગતા ગમે રૂપમાં આવો. અનેક રૂપ લઈ લીધા. વિનુ બાપાના રૂપમાં તમને આવો કે બાલાભાઈના રૂપમાં આવો કે દરેક રૂપમાં દિવાળીમાંના રૂપમાં ઘણા રૂપમાં એને તમને સ્વીકાર આવો આવો બાબા આવો. આ જ તીર્થણા એટલે જ્ઞાનના ભોજન ઉગારામ બાબાની વાણી નથી ના ભોજન તો જ્ઞાનના ભોજન વાળો એવું આપણું મનનું ભોજન, આત્માનું ભોજન જ્ઞાન ગુરુકનું જ્ઞાન છે. 1 મહિનાથી સતત આ ધારા આપણને પ્રાપ્ત થઈ ગયા આપણા મનના ધોખામાં ઠાળવા માટે. બાકી તમે અહીં ના જવું તો ઘરે કંઈ કોઈ ભૂખ્યા તો હોતા નથી. ભગવાનની જવાબદારી જેટલા ખર્ચર દેહ કર્યા એનું ઈંધણી આવે. આ ગાડીવાળા ગેરંટી નહીં આપતા. પેટ્રોલ ગાડીવાળા કદાચ આપણને ઘર સુધી પહોંચેલું પેટ્રોલ ભરી આપતા, પછી એ જવાબદારી એમની નથી તો ગેસવાળી વાળી. પણ ભગવાનની જવાબદારી તમારું જેટલું જીવન સત્તા સુધીની જીવિકા છે એ તમારું પૂરું પાડે. ચીનીનું મન હાથીનું મન ગમે રૂપમાં એમ તમને બાકી ગાડી એની બને ને ઈંધણી આપો. આ ગેરંટી ભાઈ. અને કોઈ આ સુધી કોઈ બન્યો દાખલો તો કોઈ ભૂખે મરી ગયું, કોઈ દાખલો એ નહીં ભૂખે ગયું. જેથી જન્મ્યા તેથી કોઈ વાના તમને આ જગતના નતા લેખે લાગતા. તેથી માતાના સ્થાનમાં જો દૂધ મૂકી દેતો હોય એ બધું એની અસર પેલા ગંભીર રૂપમાં એ તમારું જે પોષણ કરી જાય જવાબદારી એની ન જન્મ્યાને જીવાડવાની માવતરને મમતા જોને અજબલીલા છે અજબલીલાની ખાને તરીની મમતા. બાળક રૂપે રૂવે બહુવા માટે માતા જાણે મરમ જોને પ્રાણી કેરી મરજી જાણે ધર્મી ધર્મ. આવી લીલા કુદરતની મારા બાપ કુદરત અને કુદરતી છે બધું બોલામાં. આપણે કૃત્રિમ બની જાય. હું ઘણી વખત કહું મેનમેન મોડમાં છીએ આપણે. ઓટોમેટિક મોડમાં આવો તો ગુરુ બતાવો એની પાસે આ સેટિંગ કરાય મનનું. કારણ કે મન જ અત્યારે મેન્યુઅલ કરી ના અને એના ઓટોમેટમાં લાવવું હોય તો આવા સદગુરુ સંતની પાસે ઓટોમેટમાં મૂકી દેવો અને ઓટોમેટમાં આલો બરાબર જ આવવા. એ કંપનીમાંથી જે કંપનીનું સેટિંગ ગુરુ સદગુરુ જે